મિત્રો, આજે તારીખ 30 જૂન એટલે આખા વિશ્વમાં ઉજવાતો સોશિયલ મીડિયા દિવસ. આ સોશિયલ મીડિયા દિવસ ઉજવવાની શરૂઆત ઈસવીસન 2010ની અંદર મોશેબલ નામના એક વ્યક્તિએ કરેલી, જેનો મુખ્ય હેતુ હતો વિશ્વની અંદર સોશિયલ મીડિયા થકી આવેલા ક્રાંતિકારી જે કાંઈ પરિવર્તનો છે તેમને બિરદાવવા. એ આ દિવસનું ખૂબ મહત્ત્વ હતું. આજે સોશિયલ મીડિયાના યુગની અંદર આપણા જીવનની અંદર અમુક આમૂલ પરિવર્તનો જે કાંઈ આવ્યા છે અને આ સોશિયલ મીડિયા આપણા જીવનનો એક અભિન્ન અંગ પણ બની ગયું છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે જોઈએ તો વિદ્યાર્થીઓ માટે તે જ્ઞાન, મનોરંજન અને જોડાણનું એક શક્તિશાળી માધ્યમ છે. સોશિયલ મીડિયાએ ખાસ કરીને જોઈએ તો દુનિયાને નાની બનાવી દીધી. તમે ઘર બેઠા દુનિયાના કોઈ પણ ખૂણામાંથી સોશિયલ મીડિયાના યુગમાં તમે માહિતી એકત્ર કરી શકો છો અને તમારી પાસે જે કાંઈ માહિતી હોય તે દુનિયાને તમે શેર કરી શકો. ખાસ કરીને તમારા જે કાંઈ વિચારો છે, અનુભવો છે, તમારી લાગણીઓ છે, એ વસ્તુને પણ તમે શેર કરી શકો. આ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં તમે તમારી વાતને મુક્ત મને દુનિયાની સમક્ષ રજૂ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણા જીવનની અંદર ખાસ કરીને જોઈએ તો સોશિયલ મીડિયાના ઘણા બધા ફાયદાઓ પણ રહેલા છે. સોશિયલ મીડિયા એક જ્ઞાનનો ભંડાર પણ છે. સોશિયલ મીડિયા દ્વારા તમે માત્ર મનોરંજન જ નહીં પણ યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક આવી અન્ય એપ્લિકેશનો દ્વારા તમે અભ્યાસલક્ષી વિડીયો જોઈ શકો છો. અભ્યાસલક્ષી કોઈ પણ માહિતી છે તે પણ તમે મેળવી શકો છો. તમે સોશિયલ મીડિયા દ્વારા નવા નવા વિષયો શીખી શકો છો. તમારા પ્રોજેક્ટો, તમારી આવડતો એની માહિતી મેળવી અને તમે બીજાને પણ શેર કરી શકો છો. તેમજ દુનિયાભરના જે કોઈ તમારા ફિલ્ડના તમે જે કાંઈ જ્ઞાન મેળવવા માગો છો તે બાબતના જ્ઞાનના નિષ્ણાંતો છે એમની પાસેથી તમે માહિતી મેળવી તમે જ્ઞાન મેળવી શકો છો. પછી આ યુગની અંદર ફાયદો એમનો બીજો, સંપર્ક અને સહયોગ. તમારા ક્લાસના મિત્રો છે તેમની સાથે ગ્રુપ બનાવી તમારી જે કોઈ અભ્યાસને લગતી માહિતીઓ છે તેના વિશેની માહિતી તમે મેળવી શકો. તમે જે જાણો છો તે તમારા મિત્રોના સંપર્કમાં રહીને એમને પણ માહિતી આપી શકો છો. તમારા શિક્ષકોની સાથે શૈક્ષણિક પ્રશ્નો તમે પૂછી શકો છો. અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ જ્ઞાનની આપ-લે તમે વિશ્વના કોઈ પણ ખૂણે કરી શકો છો. ત્યાર પછી નવી નવી તકોનો પણ એક ફાયદો છે. ઘણી શૈક્ષણિક સંસ્થાઓ અને કંપનીઓ સોશિયલ મીડિયા પર સેમિનાર, વર્કશોપ અને ઇન્ટર્નશીપની જાહેરાતો તેમજ રજૂઆતો કરતી હોય છે. તો તમે આવી નવી તકો છે, આવી તકોનો તમે શોધીને લાભ પણ લઈ શકો છો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિ. તમે તમારી કલા, લેખન, સંગીત અને તમારા કોઈ પણ કૌશલ્ય છે એને તમે દુનિયાની સમક્ષ રજૂ કરી શકો છો. હવે આ રજૂ કરતી વખતે તમારી અંદરનો જે આત્મવિશ્વાસ છે તે પણ વધશે અને તમારી જાતને દુનિયાની સામે રજૂ કરવાની, અભિવ્યક્ત કરવાની તમારી શક્તિઓ પણ વધશે અને તમને નવી પણ તક પણ મળશે. મિત્રો, તમે જુઓ છો સોશિયલ મીડિયાનો સમજદારીપૂર્વક ઉપયોગ કઈ રીતે કરવો. તો મિત્રો, એક સિક્કાની બંને બાજુ હોય છે. જેવી રીતે ફાયદાઓ છે તેવી રીતે તેમના ગેરફાયદાઓ પણ છે.
એ રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ સમજદારીપૂર્વક અને એક સમજદાર નાગરિક તરીકે આપણે કઈ રીતે કરી શકીએ તે પણ ખૂબ જ જરૂરી છે. સમયનો સદુપયોગ અથવા સમયનું ધ્યાન રાખવું. મિત્રો, સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે જેની અંદર સમયની કોઈ લિમિટેશન નથી. તમે અંદર ઉતરી ગયા પછી તમને સામેથી સિગ્નલ નથી મળતો કે હવે તમારે આ વસ્તુ બંધ કરવાનો સમય આવી ગયો છે, આ બાબતથી દૂર જવાનો સમય આવી ગયો છે. તો કલાકોનો કલાક તમે એની અંદર વ્યતીત કરી નાખો છો, જેથી તમારો અભ્યાસ છે એની ઉપર પણ એક માઠી અસર તમને પહોંચી શકે છે. એટલે સમયનું યોગ્ય આયોજનને સમજી પછી વિચારીને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો. પછી સાયબર બુલિંગથી સાવધાન. કોઈ હેરાન તમને કરે અથવા તમે પણ કોકને હેરાન કરો તો આ બાબતની પણ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. પછી ઘણી વખત સોશિયલ મીડિયાના માધ્યમથી તમને ખોટી માહિતી, ખોટું કન્ટેન્ટ પણ મળતું હોય છે. તો ત્યારે કઈ રીતે તમારે સચેત રહેવું તે પણ આ એક ગેરફાયદો જ છે. સોશિયલ મીડિયા પર આવતી દરેક માહિતી છે એ વિદ્યાર્થી મિત્રો ખરેખર સાચી હોતી નથી. એટલે 100% માહિતી તમે ઓથેન્ટિક છે તે તપાસ કરીને પછી જ તેનો ઉપયોગ કરવો અથવા કોઈ પણ જગ્યાએ તે જ્ઞાનનો એપ્લાય કરવો. તો ખોટી માહિતીથી પણ બચવું જોઈએ. આ પણ તેમનો એક ગેરફાયદો છે. તો વિદ્યાર્થી મિત્રો, સોશિયલ મીડિયા દિવસ આપણને એ પણ યાદ અપાવે છે કે આ ડિજિટલ જ્ઞાનનો ઉપયોગ રચનાત્મક રીતે કેવી રીતે કરવો. ચાલો આપણે સૌ સાથે મળી સોશિયલ મીડિયાનો સકારાત્મક અને સુરક્ષિત ઉપયોગ કઈ રીતે કરીએ અને બહેતર ભવિષ્યનું નિર્માણ કઈ રીતે કરીએ તે સાથે જ આજના દિવસની તમામ વડીલો, મિત્રો, ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોને શુભકામનાઓ.